500 વર્ષથી जो ऐतिहासिक घड़ीની રાહ જોવાઈ રહી હતી એ અનેરા અવસરની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૈકુંઠ અપાર્ટમેન્ટના રહીશો પણ આ ઐતિહાસિક ઘડીની ઉજવણી કરી રહ્યા છે। અપાર્ટમેન્ટના રહીશોએ ભગવાન શ્રીરામની વિશેષ આરતીનું આયોજન કર્યું, સાથે લોકોએ એક અનોખો સંદેશ પણ પાઠવ્યો। જે રામ ભગવાનની 500 વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા હતા, તો તે જગ્યાએ અમારું રામ મંદિર જે બની રહ્યું છે તે હેતુથી અમે લોકો તમામ સોસાયટીના મેમ્બરો અને રહીશોએ એક રામ ભગવાનનું સરસ આયોજન અમારા સોસાયટીમાં ગોઠવેલું છે અને તે બાબતમાં અમે લોકો એક શોભાયાત્રા, મહાઆરતી અને તે પછીનું પ્રસાદ અને ગરબાનું આયોજન રાખેલ છે। અચ્છા, હિન્દુઓને તો હું એક જ કહું છું કે જે આ 500 વર્ષ પછી જે અવસર આવ્યો છે તો દરેક હિન્દુઓએ આજનો દિવસ એવો મનાવવો જોઈએ કે ખબર પડે કે ભાઈ હિન્દુ જાગેલો છે ને હિન્દુ એક છે। સોસાયટી પૂરતું નહીં, પરંતુ એક હિન્દુ તરીકે તમામ દેશવાસીઓને એક તો શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ ભવ્યથી ભવ્ય રહે અને આવનારી પેઢીમાં પણ આ એક કહેવાય કે એક પ્રકારનો એક છાપ છોડી જાય, મિસાલ છોડી જાય, એ પ્રકારની તમામ હિન્દુઓ એક થઈ અને દેશને આ એક દિવાળી તરીકે આજનો તહેવાર ઉજવે અને આજનો દિવસ ભવ્ય રહે એવી તમામ વ્યક્તિઓને શુભેચ્છા। એપાર્ટમેન્ટની અંદર એક ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેની અંદર અમે સૌથી પહેલાં તો ભગવાનની આરતી કરેલ છે, ત્યારબાદ અમે શોભાયાત્રા અને શોભાયાત્રા બાદ એક ગરબાનું આયોજન અને પ્રસાદનું આયોજન કરેલ છે। તો દરેક હિન્દુઓ અને સમગ્ર ગુજરાતની જનતાને એટલો જ મેસેજ આપવા માંગીશ કે સૌ પરિવાર સાથે બહાર નીકળો અને જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે જેને બહાર લાવો। જય શ્રી રામ।